હેલો ગાઈસ, વેલકમ ટુ માય બ્લોગ. ગુડ મોર્નિંગ. તો આજે અમારા કંપની છે ને સમૂહ આવ્યો હતો અને આજે છેલ્લો દિવસ છે અને આજે તારીખ છે પહેલા મહિનાની પહેલી તારીખ 2026. આજ પહેલો દિવસ છે અને આજે લેક્ચર નથી અને તમારે આ જે ગ્રુપ નું જે છે એ બધું દેખાડીશ ને બહુ મસ્તી કરી એ દેખાડીશ. જોવો વિડીયો. અત્યારે ને બધાની પુશઅપ નું કોમ્પિટિશન ચાલે છે તો અત્યારે એન્જોય કરીએ. જોજો તમે પુશઅપ मुझे कैसे भी करके निकाल मेरे भाई, मैं फंस गया हूँ यहाँ. આજે ફોટા બી પડ્યા જાવ તો ચાલુ કેમ કા ગાઈઝ આજે છે અમારો ઓજીટોનો છેલ્લો દિવસ. બધા મજબૂત ખુશાલ છે. મફતની સર્ટી મળવાની છે એટલે ખર્ચો બહુ થયો છે. હા, દુઃખ પણ ઘણું પહોંચ્યું છે. 500 રૂપિયાના મેમો પાટે છે અહીંયા આવતા અને આ ખુશ છે. અમારું કુલ ટોટલ ગણી તો 3,500 નું પેટ્રોલ બોડી છે અમારું. યસ, આ 3,500 કોણ ભોગવશે? અને આ બી બળે છે. અમને જોઈને આ બી બળી ગયું. પાછળ અમારા મિત્રો આવે છે. અમારી આવું કહેવાય પૂકી બોય આર્યો અત્યારે રિસેસ પડી છે, અત્યારે જવાનું છે. પૂરા 30 દિવસના બાદ આજે ટૂલ રૂમ સાફ થયો છે. તમે જોઈ શકો છો. આજે બહુ ક્લીન લાગે. સાફ કરે જો. જો આજે મેં નીકળીએ તો કેટલી ખુશી થાય આ લોકોને. જોવા તમે બીજી 4-5 મારો ત્યાં પછી રીલ देखो રીલ પગલું. हेलो गाइस, तो आज हम कर रहे हैं आईफोन से शूट गाइस. हाँ आईफोन થી શૂટ કરી છે અમે. વાહ, એટલે ઈ કેવું જરૂરી હતું હવે તો કેવું જરૂરી છે યાર. છોડાયો મેં અને તો ફ્રૂટી ફ્રી મળી. અમે આવી ગયા છે જંગલમાં ઓજીટના. હવે જાય છીએ અમે અહીંયા જે ગાર્ડન જેવું છે અહીંયા આલ સાઈડ થી અહીંયા રેસ્ક્યુ કરવા આવ્યા છીએ અમે નાગ દેવતા. અમે જસ્ટ ફોટો ક્લિક કરવાયા છીએ અને બ્લોગ બનાવાયા છીએ. હા તો યુ સી ધ લોકેશન. કાલે પડાયા હતા અમે તો. અહીંયા મેં એક પતંગ બી કાલે લૂંટ્યો હતો પણ એનો બ્લોગ લીધો નથી. આને પતંગ જો મને મારો મળી જાય તો સારું છે. આ અહીંયા જ આવી આપણે અહીંયા. હા, એ પતંગ તો ये ચોરંટા ક્યાં છે? ભલે પડતા કઈ ના બેગમાં લઈએ તો પતંગ. એ અહીંયા જ છે. ઓય શું નોડ્યું જો અહીંયા અંદર. તો નોડી હું કરી લે. નોડી જોઈ શકો છો અહીંયા. તો આટલામાં સાપ હોવાની બી શક્યતા છે. અમને મળ્યું એક અજીબો ગરીબ પક્ષીનો પંખ. પક્ષીનું નામ હતું કયા પક્ષીનું હશે? પૂસ પક્ષી. ઉપરથી દુનિયા બહુ અલગ દેખાય છે. લોકેશન તો હારી. ઉદાહરણ બી મસ્ત. હા આ સાઈડ સારું જ છે જો. એ આગળ જા. સોરી. હા જો અહીંયા
કોઈને બી એવું લાગે અહીંયા સાપ હોય તો કોઈ કોઈની રાહ ના જોતા તરત જ ભાગી જાજો. ચાલ આનંદ ફોટો ફોટો તો બહાર મસ્ત. હા પાડ્યો છે ચાલ ફોટો પડાય ઓલાનો ફોન ક્યાં ગયો વ્યૂ એ હારું. ત્યાં નહીં ઓલા કણ બીજો ફોટો પડાય. આ બાજુ ફૂલ પણ ત્યાં નોડિયા તો હાફ ત્યાં નહીં હોય એ તો વિચાર નોડિયા હા પણ તું જો કમ્પ્લીટ ગુફા દેખાય અહીંયા નહીં મજા આવે યાર. આ ક્યારે બતાવીશો તમે? બીજી લીધી ભૈયા. પૈસે બહુ હે આઈફોન ત્યાં બગા. આજો આ રહ્યો ઈ. અમીરી એટલી છે કે એક સાથે 2 ફ્રૂટી ખરીદી શકો છો મારી આગળ એ છે, મેં લીધી છે. આનંદ ફોટો તો પાડો. લે આલે આમાં પાડી ક્યાં ગયો તા ફોન લે મને પાડવો છો? હા હા પછી હું પાડવા shoot દે, કરીશ લઉં, પછી. હમણાં પાડ દઉં. ચાલ ત્યાંથી હો. બેગ તો મૂકવું પડશે ને. ક્યાં મૂકવું અહીંયા? બેગ હાલ દે ને અહીંયા આગળ જ હાલશે, થોડા આગળ ઉભા રહી જાઓ. આનંદ જો મને તો દેખાય ને બધો બાજુ બસ આટલો ઉભર આટલો જ ઉભર બસ. ના નહીં આવું લાગે ના ના પાડ્યા બોલાય તો સ્ટોરી લગાઈ. આજો ફટાફટ કરનારા બૈરા યાર તતા બોલો એંગલ આખી મૂકો જ મને. નોડિયાના બચ્ચા બે આખી ભીમ રહે યાર. તમે જોઈ શકો છો આ પ્રાણી ફોટા પડાવવા આવી ગયું છે हाँ ये जिद है मेरी तुझको ही मैंने चाहा તો સાપની શોધમાં નીકળ્યા હતા. સાપ તો મળ્યો નહીં પણ એક સાપ જેવો માણસ મળી ગયો છે. સાહેબ બસ ભાઈ. ફોટો કમ્પ્લીટ આવું યાર મારા ફોટા ક્યાં પાડ્યા છે? કેવા પાડે કમ્પ્લીટ નહીં તારા ફોટા યાર. હવે મારા ફોટા પાડવાના છે. આ વાળા જે ફોટો પડે ને આખો લેવાના છે. અરે હા આખો હશે જો. મારો આટલો લીધો. અરે આવી જશે લોકેશન ચેક લે જા તું ફોટા પડાય. લે તું પાડ દેવો મારા. ઓ જાય જો. મને કઈ કાયું તો બાજ ત્યાં જોયું તો મોર હતો. ઓ જાય આ રહ્યો જો આમ. ઉયા આવે ઉયા રહું છું હું અહીંયા. સફેદ ને અહીંયા જો ને એટલે કેવા મસ્ત છે. આ એ આમાં તો આમ જો કેવું આવે છે. હા ફોકસ સારો હોય. તુજે મધમાખી કેળની અંદર હોય તો બે ઉપર જ હોય. અહીંથી કોક આમ ઊભું થઈ જાય તો હું તો ભાગું રાતમાં અહીંયા ના આવે. આ જો આ રહ્યું અહીંયા. હા એ બનાવી લે. અહીંયા ઝૂમ કર. આ જો અહીંયા. જસ્ટ looking like a wow. હા હું તમને સમજાવી શકું છું કે એક કરોડિયો છે. કરોડિયા એનું ઘર બનાવ્યું છે. મારે બહુ વાદળો મહેનતથી એને એનું મહિનાથી આ ઘર બનાવ્યું છે અને જીવજંતુ ખાવા માટે અંદર ફસાય અને તે એનું ભરણ પોષણ કરી શકે. અમે થોડું જ્ઞાન બી આપીએ છીએ અમારા બ્લોગમાં. અત્યારે છૂટી ગયા છે અમે અને આજે છેલ્લો દિવસ છે અમારો નહીં તો પછી ક્યારે નહીં જવા. હવે કાલથી હવે અમે આઈટીઆઈ જવા. કાલથી રીતના હવે આવી ગઈ 12 વાગે. મોસમ આમ કઈ વરસાદ જેવો છે. તો હવે નીકળી ગયા છે અમે બારે. આજે લાસ્ટ દિવસ છે આનો.
તો અત્યારે બસમાંથી ઉતરી ગયા છીએ અને હવે આને મૂકવા જવાનું છે આપણે. આને બસમાં ચડાવીને બસમાં હું 123માં પહેર્યો હે ને બરાબર. પછી મળી બરાબર. તો અત્યારે મેં મહિપાલને અહીંયા બસમાં બેહાડી દીધો છે અને અત્યારે હું અહીંયા 123માં છું બસ સ્ટેશન જોઈએ. ઉતરી ગયો છું અને હવે ઘર સાઈડ જાઉં છું. આ વિડીયો આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ. તો વિડીયો ગમે એટલે લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલને નકર તમને તમારી માતા રૂઠે. મારી માતાની સોળ તમને સબસ્ક્રાઇબ ના કરીને તો